આવી અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લજી શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરી મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ચરિત્ર ગાઉં પ્રભુજી તમારા અખંડ સૌભાગ્ય ગણી અમારા ઈચ્છા ઉરે એ જ પ્રભુજી મારી સ્મૃતિ રહો અંતરમાં તમારી સ્મૃતિ રહો અંતરમાં તમારી ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ ઓમ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ ઓમ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ ઓમ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ ઓમ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રીજી મહારાજને કાર્યાણીથી એબલ ખાચર પોતાના દરબારમાં પધરાવે છે. મહારાજ પધાર્યા ત્યારે એમના અંતરની અંદર જે આનંદ હતો, મહારાજ પ્રત્યેને જે ભાવ હતો, લગાવ હતો, પરંતુ એક મહેફિલની અંદર એમના સાગરીતો મિત્રો એમને મહારાજનો નિશ્ચય ન થવાને કારણે મોડી વાત, કુસંગની વાત, મોડા શબ્દો કહે છે અને શબ્દોની અસર બાપુને થાય છે. બાપુએ મહારાજ માટે ન કહેવાની વાતો શરૂ કરી અને ન કરવાનું કાર્ય પણ કર્યું. કુસંગ કેવી અસર કરી જાય છે આ પ્રસંગથી આપણને ખ્યાલ આવે છે કે ભગવાન આપણી સામે ને સાથે હોય, પરંતુ એને ઓળખવા જે પ્રાપ્તિ થઈ એની પ્રતીતિ આવીને એ સાધના છે. અર્જુનની સામે પણ ભગવાન કૃષ્ણ હતા અને દુર્યોધનની સામે સાથે પણ કૃષ્ણ હતા, પણ અર્જુન ઓળખી જાય છે અને દુર્યોધન જિંદગી પર્યંત ઓળખી શકતા નથી. એટલે ભગવાન સામે કે સાથે હોય એટલે ઓળખી જાય એવું નથી. એમને ઓળખવા માટે ભગવાનની કૃપા અથવા તો સંતોનું સાનિધ્ય, સમાગમ જોઈએ. ભગવાનની સાથે રહેતા એટલે સત્સંગી થઈ જાય એવું એ નથી, કારણ કે એની માટેની આખી સાધના જુદી છે. તો એભલ બાપુને પણ મહારાજનો સંગ પ્રસંગ છે, સંગ છે પણ પ્રસંગ નથી. યથાર્થ રૂપમાં મહારાજને ઓળખ્યા નથી. એક વાર તો આવો પ્રસંગ બની જાય છે, ત્યાર પછી થોડા સમય પછી બીજી વાર પણ આવો પ્રસંગ બને છે. સંતો લખે છે, સંગત તેને શું કરે જઈને કો બુદ્ધિ માધરે
કાન સંગત તેને શું કરે જઈને કો બુદ્ધિમાં ધરે કાન સંગત તેને શું કરે ચંદન ભેળો વિટાઈને રહેતો રે અને રાત દિવસ ભોયંગ તોય કંઠેથી વિષન ઉતર્યું રે તેને ના આવી શીતળતાંગ સંગત તેને શું કરે તેને ના આવી શીતળતાંગ સંગત તેને શું કરે જઈને કુબુદ્ધમાં ધરે કાન બાપુ મહારાજનો સંગ હોવા છતાં પણ કુસંગ કરે છે. જીવુબા લાડુબા પુત્રાદાબાના ઓરડાની અંદર લાલજીને દૂધ ધરાવી રહ્યા છે અને એવામાં બાપુનો પ્રવેશ થયો. જીવુબા મહારાજને એટલા ભક્તિભાવથી એવા પ્રેમાવેશની અંદર આવી રીતે થાળ ધરાવી રહ્યા હતા કે એમની સાથે પ્રેમથી વાતો કરતા બોલતા હતા. મહારાસમ એવો આગ્રહ કરીને વારંવાર મહારાજને આગ્રહ કરીને જમાડતા હતા. એ ભલબાપુએ જોયું અને એના મનની અંદર ક્રોધ વ્યાપ્યો, શંકા થઈ કે આ બધા ધતિંગ છે, આખો દિવસ આની પાછળ જ ટાઈમ કાઢો છો, આ બધું જ ખોટું છે, મૂકી દો ધતિંગ, આપણા દરબારની અંદર આ નહીં ચાલે. જીવબાએ બાપુની સામે આમ એક દ્રષ્ટિ કરીને જોયું. મહારાજ બાનો ભાવ પામી ગયા. એને થયું કે આ બાપુ મને બોલાવવા વાળા છે અને કેટલી આજીજી કરીને કેવા પ્રેમથી લાવ્યા છે. અને એભલ બાપુને પ્રતીતિ કરાવવા માટે જીવુબા જે વાટકામાં ઠાકોરજીને દૂધ ધરાવી રહ્યા હતા ને એ દૂધનો આખો વાટકો લાલજી કટકટાવી જાય છે, પી જાય છે. પારેટ ભેંસનું દૂધ હશે ને તો લાલજીના હોઠ ઉપર દૂધની લકીર લીટી પડી ગઈ. ખાલી થયેલો વાટકો લાલજીએ બાપુ તરફ ફેંક્યો અને જે વાટકો આમ પકડ્યો હતો ને એમ તાજો માટીનો બનાવેલો વાટકો હોય અને આંગળાની છાપ જે રીતે ઉપસી જાય ને એવી રીતે એ વાટકાની અંદર ભગવાને જે જગ્યાએ આમ પકડ્યો હોય ને અને ફેંક્યો ને એની આંગળીની છાપો ઉપસી ગયેલી છે. હજી પણ એ વાટકો દાદાના દરબારની અંદર અક્ષર ભવનમાં પ્રસાદીની જે ચીજ વસ્તુઓ છે ત્યાં દર્શન આપે છે. ત્યાર પછી તો બાપુને પૂર્ણ પ્રતીતિ આવે છે. મહારાજ દાદાના દરબારની અંદર 1861 માગસર સુદ એકાદશીને દિવસે આવ્યા છે. આ વખતે દાદા ખાચરની ઉંમર 4 વર્ષ ને 21 દિવસની છે. 4.5 માસ, પોણા 5 મહિનાના 4 વર્ષ અને 21 દિવસના દાદા ખાચર છે. મહારાજ દાદાને પોતાના ખોળામાં બેસાડે. મહારાજ ખેલા નદીએ નાવા જાય ત્યારે એમની સાથે લઈ જાય, સાથે નવરાવે. લક્ષ્મીવાડીએ જાય, જ્યાં જ્યાં જાય ત્યાં મહારાજ એને સાથે લઈ જાય અને અત્યંત હેત પ્રીતથી મહારાજ પોતે દાદાનું ચણતર અને ઘડતર કરી રહ્યા છે. દાદાનો કેવો ઘાટ ઘડવો, એમાં કેવા સંસ્કાર, કેવા ગુણો આપવા, એ સંપૂર્ણ જવાબદારી મહારાજે લીધી છે. અને કુટુંબીજનો પણ મહારાજની આ લીલા, આ ક્રિયા, આ પ્રસંગોથી અત્યંત સંતુષ્ટ છે. મહારાજ પ્રત્યે દિન પ્રત્યે શ્રદ્ધા વધતી જાય છે. 1 માસ, 2 માસ, 4, 6, 8, 10, 12 મહિના, 1 વર્ષ પૂરું થયું. 13 મહિના મહારાજ આવ્યા ને ત્યારથી શરૂઆતની અંદર એક ધારા 13 મહિના સુધી દાદાના દરબારમાં રહ્યા. પ્રથમ વાર આવ્યા અને 13 મહિના સુધી, અને 13 મહિના દરમિયાન તો મહારાજ પૃથ્વી પર પધાર્યા. એની સાથે અનંત મુક્તોએ પણ જન્મ લીધેલો છે અને બધા મુક્તો, મુમુક્ષુઓ મહારાજની મૂર્તિમાં ખેંચાઈ અને દાદાના દરબારમાં એક પછી એક આવી રહ્યા છે. દાદાના દરબારની અંદર નિત્ય નવતમ લીલા, ક્ષણે ક્ષણે યન નવતામ ઉપેતી,
પ્રત્યેક ક્ષણે કંઈક નવીનતાના દર્શન થાય છે. આમ તો મહારાજનું મોહક રૂપ જ એવું હતું, એમની ક્રિયા એવી હતી કે ત્યાં આગળ જે કોઈ આવે એને એક યુગ એટલે એક યુગ જેટલું વધારે સમય સુધી રહ્યા હોય ને તો પણ એનું લાગે બસ સમય જલ્દી પૂરો થઈ જાય. હમણાં આઈનેક્સ શો જોયો ને, લોકોને લાગ્યું કે બસ પૂરું થઈ ગયું. તો ભગવાનનું સાનિધ્ય છે એવું, અને એમનો વિરહ થાય તો થોડોક સમય માટે દર્શન ન થયા તો એવું લાગે કે એક પળ જેટલો સમય, એટલે એક યુગ જેટલો સમય મહારાજથી આપણે દૂર ગયા છીએ. તો સતત 13 મહિનાના સાનિધ્યને કારણે દાદાના દરબારની અંદર જે નિત્ય થાય કથા સભાગાવણા, નિત્ય થાય કથા સભાગાવણા, કરે કથા નિત્યાનંદ નિત્ય પુસ્તકાલય રળિયામણા, કરે કથા નિત્યાનંદ નિત્ય રળિયામણ. નિત્ય નિત્ય આ પ્રમાણે નવીન લીલાઓ થાય છે અને દાદાના દરબારની અંદર આવી રીતે રંગત જામે છે. આજુબાજુના ગામમાંથી જે હરિભક્તો અહીંયા આગળ આવે છે એ બધા પણ જોવે છે કે અહીંયા તો દરરોજ આનંદ ઉત્સવ થાય છે. એટલે નજીકના ગામોમાં રહેવાવાળા ભક્તોએ મહારાજને વિનંતી કરી, મહારાજ તમે જે રીતે અહીંયા દાદાના દરબારની અંદર સુખ આપો છો એવું જ અમારે ત્યાં પધારીને અમોને પણ આ પ્રમાણે આપની મૂર્તિનું, આપણા દર્શનનું સુખ આપો. અને આવી જ્યારે વાત કરી ત્યારે મહારાજે પણ આ વાતને અંતરમાં ધારી, કારણ કે તેઓ તો અનંત જીવોનું કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા છે. એટલે મહારાજે ભક્તોની વિનંતી માન્ય કરી અને પછી આ પ્રમાણે કહ્યું કે અમે થોડા દિવસ પછી હવે વિચરણમાં જઈશું. અને જેવી રીતે મહારાજે જેવી વિચરણ કરવા જવાની વાત કરી એટલે દાદાના દરબારની અંદર શોક વ્યાપી ગયો, સન્નાટો વ્યાપી ગયો. બસ મહારાજ જશે. મહારાજે કહ્યું કે ભાઈ અમે તો જેવી રીતે અહીંયા તમને સુખ આપવા આવ્યા છીએ એવી રીતે બીજા ભક્તોનો પણ ભાવ હોય, એટલા માટે અમારે તો અનંત જીવોનું કલ્યાણ કરવાનું છે. એટલા માટે અમે જ્યાં જ્યાં મુમુક્ષુઓ હોય ત્યાં આગળ જરૂરથી જઈશું. અને આવી જ્યારે વાત કરી ત્યારે દાદા ખાચરના જે બહેનો અને કુટુંબીજનોએ મહારાજને વાત કરી કે મહારાજ અમે તો એવો નિયમ લીધો છે કે આપનું દર્શન ન થાય ને તો અન્ન જળ મોઢામાં મૂકવું નહીં. એટલે જો તમે અહીંથી જઈશો તો પછી કાં તો અમને સાથે લઈ જાઓ અને કાં તો તમે અહીંયા રહો, બીજો આનો વિકલ્પ નથી. મહારાજે જાણ્યું કે ખરા ભાવથી આ બોલે છે અને ખરેખર એવા નિયમો લીધેલા કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ. સામાન્ય રીતે એવું હોય કે ભગવાનની પ્રાપ્તિ થાય એને માટે લોકો સાધન કરે. અહીંયા આગળ પ્રાપ્તિ થયા પછી એમની પ્રસન્નતા માટે સાધન થઈ રહ્યા છે. એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દરબારની અંદર વિરાજમાન છે, છતાં પણ એમને રાજી કરવા, એમને પ્રસન્ન કરવા માટે આ પ્રમાણે તપ કરી રહ્યા છે, ત્યાગ કરી રહ્યા છે. અને કેવળ એક મહારાજ રાજી થાય એ ભાવનાથી જ તમામ પ્રકારની સાધના કરી રહ્યા છે. મહારાજે જ્યારે અંતરથી જાણ્યું કે કુટુંબીજનોનો ભાવ પ્રેમ સાચો છે એટલે પછી મહારાજે કહ્યું કે તો પછી એવું કરીએ કે અમારે ગયા વગર તો છૂટકો જ નથી, પરંતુ તમારો નિયમ સચવાય એના માટે અમે અહીંયા આગળ એક અમારું સ્વરૂપ પધરાવીએ અને એ સ્વરૂપના તમારે દરરોજ દર્શન કરવા, એની પૂજા કરવી અને એની આરાધના કરવી. અને જ્યારે અમે વિચરણ કરીને અહીં આવીએ ત્યારે અમારા દર્શન કરવા. આવી રીતે મહારાજે નક્કી કર્યું. અને પછી મહારાજ ખેલા નદીમાં સ્નાન કરવા જતા હતા. ત્યાં આગળ રસ્તામાં એક સલાટ શિલ્પી એક ટોપલાની અંદર મૂર્તિ લઈને જતો હતો દેખાયો. આમ જુઓ તો ગઢડા જેવા ગામની અંદર અત્યારે પણ કોઈ એવો શિલ્પી મૂર્તિઓ વેચવા માટે આવતો હોય એવું તો ક્યારેય જોવા આવતું. મૂળા વેચવા કદાચ આવે, પણ મૂર્તિ વેચવા એવા ગામડાની અંદર શું આવે, કોણ આવે? પણ મહારાજની ઈચ્છા હશે એટલે આવી રીતે એક શિલ્પીને ત્યાં આગળ મૂર્તિ લઈને આવતો જોયો. મહારાજે કહ્યું કે આ ટોપલામાં શું છે? ટોપલો નીચે ઉતાર્યો તો ચતુર્ભુજ બે મૂર્તિઓ એ ટોપલાની અંદર હતી. મહારાજને મૂર્તિ બહુ ગમી ગઈ
અને પછી કહ્યું કે આ પ્રમાણે તમે ત્યાં દરબારગઢની અંદર આવો. દરબારગઢની અંદર આવ્યા એટલે મહારાજે બંને મૂર્તિઓ લઈ લીધી અને પછી કહ્યું કે આનું શું દામ પૈસા ચૂકવવાના છે તે કહો. એટલે પેલો શિલ્પી કે હું જરા ઘેલા નદીમાં સ્નાન કરીને આવું છું અને પછી એનું જે કંઈ આપવાનું હોય મને આપજો. મહારાજ કે બહુ સારું. ઘેલા નદીમાં સ્નાન કરવા ગયો તે ગયો. પાછળ માણસ મોકલો કે પેલા શિલ્પીને બોલાવો, એને પૈસા ચૂકવીએ. પરંતુ એ શિલ્પી પછી દેખાયો નથી. મહારાજે જોયું કે આ મૂર્તિ ભગવાનની ઈચ્છાથી જ અહીં આવી છે. એ મૂર્તિનું પૂજન કરી અને આ પ્રમાણે શ્રીજી મહારાજે દાદાના દરબારની અંદર એ વાસુદેવ નારાયણની જે મૂર્તિ છે એની સ્વહસ્તે પ્રતિષ્ઠા કરી. ફાગણ વદ ત્રીજને દિવસે મહારાજે આ પ્રમાણે પ્રતિષ્ઠા કરી અને પછી કહ્યું કે આ મૂર્તિની અંદર અમારો આવિર્ભાવ છે, એમને તમે થાળ ધરાવજો અને એમાં રહી અને અમે તમને દર્શન દઈશું અને તમારા સર્વ મનોરથ પૂર્ણ કરીશું. આ રીતે મહારાજે કહ્યું અને પછી તો મહારાજે નક્કી કર્યું હતું એ પ્રમાણે મહારાજ હવે વિચરણમાં જાય છે. બહુ સરસ એક વાત બને છે કે આજુબાજુના ગામોમાં પણ જે ભક્તો એનો આવો જ ભાવ હતો અને એટલા માટે જ મહારાજ વિચરણમાં જાય છે. પરંતુ ગઈકાલે આપણે જેમ વાત કરી હતી ને કે મહારાજ તો વન વિચરણ દરમિયાન એવો સંકલ્પ કરીને આવ્યા હતા કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રહેવું. તો એ દાદાના દરબારમાં કેમ આટલા સમય સુધી રહ્યા અને આવી રીતે વિચરણ કરવા માટે જાય છે. તેમ છતાં પણ સંપ્રદાયમાં તો એવું કહેવાય છે કે મહારાજ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ દાદાના દરબારમાં રહ્યા. તો દાદાના દરબારની અંદર જ રહ્યા એવું તો શક્ય જ નથી, કારણ કે ભક્ત ચિંતામણી મહારાજના ચરિત્રનો ગ્રંથ છે. એ વાંચીએ તો દર ત્રીજે પ્રકરણે એકવાર મહારાજ વરતાલ પહોંચ્યા એવી વાત આવે છે. મહારાજે પોતાની હયાતીમાં 6 મંદિરો બાંધ્યા, સમયા ઉત્સવો કર્યા. તો મહારાજ ગઢડાની બહાર નીકળ્યા જ નથી. તો કેવી રીતે કહી શકાય કે મહારાજ 28 વર્ષ 5 માસ ને 27 દિવસ ગઢપુરમાં દાદાના દરબારમાં રહ્યા છે? એનો જવાબ મહારાજ પોતે જ આપે છે. રવિ જેમ રહી સદા, રવિ જેમ રહીને સદા સ્વવાસ અવર રૂપ, રવિ જેમ રહીને સ્વવાસ અવર રૂપે વિચર્યા કુંતી પાસ, રહી ગઢપુરમાં પ્રભુજી તેમાં અવર રૂપે પર ગામ જાય તેમાં. જેમ સૂર્ય કુંતાની પાસે, સૂર્ય આકાશની અંદર પણ હતા અને બીજે સ્વરૂપે કુંતાજીની પાસે આવ્યા હતા, એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે અમે બીજે સ્વરૂપે કરીને વિચરણની અંદર જતા પણ એક સ્વરૂપે તો હંમેશા અહીં આગળ રહ્યા. આમ તો નક્કી કર્યું હતું કે એક જગ્યાએ ન રહેવું, પણ આ દાદા ખાચર કુટુંબીજનોની એવી ભક્તિ અને ભક્તિએ વશ થઈ અને મહારાજ રહ્યા. નહીતર તો વન વિચરણ દરમિયાનની અંદર 3 રાજવીઓ પોતાના રાજપાટ, સત્તા, સંપત્તિ અને સુંદરી આપવા માટે તૈયાર થયેલા, પરંતુ મહારાજ કોઈ જગ્યાએ રહ્યા નથી, બંધાયા નથી અને અહીંયા આગળ મહારાજ સામેથી રહેવાની ઈચ્છા કરે છે. કારણ સખી પ્રેમની દોરીએ પાતળો, સખી પ્રેમની દોરીએ પાતળો, બંધાણો રે બંધાણો રે, સખી છે બળવંત કે ભૂધર ભૂખ્યો છે ભાવનું, સખી ભૂધર ભૂખ્યો છે ભાવનું. આજુબાજુના ગામોમાં વિચરણ કરી અને મહારાજ પાછા ગઢડા પધારે છે. ગઢડાની અંદર દાદાના દરબારની અંદર પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય બાજુ 2 ઓરડા છે અને વચ્ચે સરસ મજાનો ચોક છે અને આ ચોકની વચ્ચે એક લીમડો છે. એ લીમડાનો પણ ઇતિહાસ જાણવા જેવો છે કે દાદા ખાચરના પિતાશ્રી પૂજ્ય એભલ ખાચર અને દાદા ખાચરના મામા માત્રો ધાધલ, આ બંને એકવાર આ પ્રમાણે સોરઠની અંદર કામે જાય છે અને કામ કરીને પાછા ફરતા ઉમેજ ગામની અંદર લાખા આહિરની વાડીએ પાણી પીવા માટે રોકાય છે. વાડીની
વાડીની અંદર એક કૂવો હતો અને બાજુમાં કેટલાક ઝાડ હતા. ઝાડના છાંયે એક ખાટલો પડ્યો હતો. ત્યાં આગળ એભલ ખાચર અને માટલો ધાધર બેઠા છે. તે દરમિયાનમાં રામાનંદ સ્વામીના બે શિષ્યો વિઠ્ઠલાનંદ અને બાલાનંદ, આમ તો બંને બાપ દીકરો હતા પણ બંનેએ દીક્ષા લઈ લીધેલી, અને તેઓ ફરતા ફરતા એ જ વાડીમાં એ કૂવા પાસે આવે છે. અને ત્યાં આગળ જ્યારે આવ્યા ત્યારે એ મોટો જે ઝાડ હતું ને એના નીચે એક નાનો એવો લીમડાનો છોડ જોયો. અને વિઠ્ઠલાનંદ અને બાલાનંદ બંને આ પ્રમાણે પરસ્પર ચર્ચા કરી રહ્યા છે કે આ જે છોડ છે ને એ દૈવી છોડ છે. આ છોડ નીચે ભગવાન સાક્ષાત વિરાજમાન થશે. આવી બંને જણા વાત કરે છે અને એભલ બાપુ અને માત્ર ધાધલ આ વાતને સાંભળે છે. વિઠ્ઠલાનંદ અને બાલાનંદ તો ત્યાંથી વાત કરીને નીકળી ગયા. એ વખતે એભલ બાપુએ લાખા આહિરને કહ્યું કે આ લીમડાનો જે નાનો છોડ છે એને હું લઈ જઈ શકું? આમ તો વળી ભગવાનની પ્રેરણા એ છોડ નીચે રણછોડ ભગવાન બેસવાના હશે એટલે એભલ બાપુને આવો વિચાર આપ્યો. બાકી તો ગામના ગામ ભાંગતા ચોરી કરતા ત્યારે કોઈને પૂછતા નહોતા. પણ અહીંયા આગળ પહેલી વાર એને પૂછે છે કે ભાઈ આ હું છોડ લઈ જાઉં. હવે ખેડૂત લોકોને તો ઉપર મોટો લીમડો હોય ને, ઉનાળાના સમયમાં અત્યારે લીંબોળી પાકે અને લીંબોળી નીચે ખરે, એમાંથી તેવા સેંકડો છોડ ઉગતા હોય અને નાશ પામતા, એની કઈ એને ગણતરી હોય નહીં. એટલે એમણે કહ્યું કે ભાઈ લઈ જાઓ ને, આટલા છોડથી જો પતતું હોય તો આપણે બીજું કઈ કહેવું નહીં. એમણે હા પાડી અને સમૂળો મૂળ સહિત નાનો છોડ લાવી અને આ દાદાના દરબારની અંદર એટલે કે પોતાના દરબાર ગઢની અંદર રોપ્યો. ધીરે ધીરે એ છોડ મોટો થાય છે અને એ સામે સ્વામિનારાયણ ભગવાન ત્યાં આગળ આવે છે અને છોડ એટલે કે ફળી લીમડાના નીચે મહારાજે અનંત પ્રકારની લીલાઓ કરી છે. ફરતી ફળીમાં એક લીંબડી રે લોલ, ફરતી ફળીમાં એક લીંબડી રે લોલ, છાયામાં જાન ભક્ત ભીડ રે શ્રીજીના સ્નેહ મુને સાંભળે રે લોલ, નિરખીને નાને તૃપ્તિ ના વડે રે લોલ, મૂર્તિ માધુર્યની રમ્ય રે શ્રીજીના સ્નેહ મુને સાંભળે રે લોલ. મહારાજે દાદાના દરબારની અંદર આ છોડ નીચે, આ લીમતરુ નીચે અનેક પ્રકારની લીલાઓ કરી છે. કેટલાય વચનામૃતો ઉદ્બોધ્યા છે અને ઘણી બધી દિવ્ય સ્મૃતિઓ આપેલી છે. હવે શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર લીમતરુ નીચે સભા ભરીને બેઠા હોય છે અને દાદા ખાચર મહારાજની આજુબાજુમાં રડતા ફરતા રમતા હોય. કોઈ વાર મહારાજ પોતાના સાથે આસન ઉપર પણ બેહારે, આગળ વાત કરીએ એમ ખોળામાં તો બેસાડે, પરંતુ દાદો આ પ્રમાણે ફળિયાની અંદર રમતો હોય. મહારાજ એને સામે દિવ્ય દ્રષ્ટિ કરી અને એને દ્રષ્ટિદાન દિવ્ય સુખ આપી રહ્યા છે. દાદાની ઝીણી આંખો દાદાના દરબારની અંદર જે કંઈ પ્રસંગો બને છે ને એ જોઈ રહી છે. હું તમે આપણે સૌ પણ જોઈએ છીએ, પરંતુ જોવા જોવામાં પણ બહુ ફરક હોય. આપણે જોયેલું હોય ને એ ભૂલી જઈએ છીએ, જે ભૂલવાનું છે ને એ યાદ રાખીએ છીએ અને જે યાદ રાખવાનું છે ઘણીવાર ભૂલી જઈએ છીએ. દાદા ખાચર જુએ છે, પરંતુ જે કંઈ જુએ છે ને એ પોતાના અંતરની અંદર સંગ્રહે છે. દાદાના દરબારની અંદર મહારાજના સાનિધ્યની અંદર કેવી કેવી અદ્ભુત લીલાઓ બને છે. દાદો એનું અમૃત પાન કર્યા છે, પોતાની ઝીણી આંખોથી એ પી રહ્યા છે. અને દાદાના દરબારની અંદર શ્રીજી મહારાજના સાનિધ્ય અંદર એ વહેલી સવારથી આખું એક જબરજસ્ત ભાવ જગત ઊભું થાય છે. વહેલી સવારનો પહોર થાય અને ભક્તોની આતુરતાનો અંત આવે દાદાના દરબારની અંદર. વહેલી સવારે 4-4:30 વાગે પરમહંસો ઘેલા નદીની આજુબાજુ જ્યાં જ્યાં જેના ઉતારા હોય ને ત્યાં ઉતર્યા હોય, વહેલી સવારે સ્નાન કરી અને દાદાના દરબારમાં આવે. કારણ દાદાને દરબાર જાશું સવારમાં નીતે ઉઠીને, દાદાને દરબાર જાશું સવારમાં નીતે ઉઠીને, માવાનું મુખડું જોશું સવારમાં નીતે ઉઠીને, હર
હરશું ને ફરશું સ્મરણ કરશું, હરશું ને ફરશું સ્મરણ કરશું, કે છે તો સંજવારી દેશું સવારમાં નીતે ઉઠીને, દાદાને દરબાર જાશું સવારમાં. દાદાના દરબારની અંદર એટલા માટે આવે છે કે મુખડું જોયા વિના પાણી એ ન પીવું. બધાએ એવો નિયમ લીધો છે કે ભગવાનના દર્શન ન થાય ને તો પાણી પણ ન પીવું. આવા સૂર્યવંશી ટેકીલા ભક્તો છે અને મહારાજના દર્શન કરવા માટે રાત રહે પાછલી 4 ઘટિકાતે, વહેલી સવારે 4 વાગે ઉઠી અને સૌ ભક્તો આ પ્રમાણે મહારાજના દર્શન કરવા માટે આવે અને મહારાજને આ પ્રમાણે વિનંતી કરે. મહારાજ પોતે હજી પહોંચ્યા હોય ને તો ભગવાનની જગાડે, સુતા ઉઠી રે સમરૂ સહજાનંદ કે વેણલા ભલે વાળ્યા રે, જાગો જીવન રે, હે મહારાજ તમે જાગશો ને તો અનંત જીવોનું કલ્યાણ થશે, એવી આર્તનાદે ભક્તો પ્રાર્થના કરે અને મહારાજ પોતે આળસ મરડીને બેઠા થાય, ભક્તોને દર્શન દાન આપે. મૂળજી બ્રહ્મચારીએ મહારાજ માટે બધી જે પૂર્વ તૈયારી કરી રાખી હોય અને મખમલની પાટ બિછાવી અને બાજુમાં તાંબાગુંડીમાં જળ ભર્યું હોય અને આગલી રાત્રે સરસ મજાનું કોમળ એકદમ સોફ્ટ બ્રશ હોય ને એવું દાંતણની ટીપી અને પલાળી અને કૂણું કરીને તૈયાર રાખ્યું હોય. મહારાજ જેવા સવારે ઉઠી અને દાંતણ કરવા માટે આવે. મહારાજ દાંતણ કરતા હોય ને, અત્યારે જેમ બાપા વોકિંગ કરતા હોય ને આપણે દર્શન કરવા જઈએ છીએ ને, એવી રીતે મહારાજ દાંતણ કરતા ને ત્યારે એના દર્શન કરવા માટે આવતા. બાજોટ કનક તણે આવી રસિયો જીરાય આંગણ બેઠા, રસિયો જીરાય આંગણ બેઠા, કોમળ દાંતણ કરવા રે, રસિયો જીરાય આંગણ બેઠા, મખમલની ગાદી બહુ મૂલી, મખમલની ગાદી બહુ મૂલી, પાટ ઉપર પાથર વારે, રસિયો જીરાય આંગણ બેઠા. દાંતણ કરતા હરીને નિરખ્યા, તે નાવે ભવ ફરવારે. આ રીતે મહારાજ દાંતણ કરે, ભક્તો દાસ મળ્યા સહુ દર્શન કારણ, જગને પાર ઉતરવારે. દાંતણ કરતા હરીને નિરખ્યા, તે નાવે ભવ ફરવા. આ રીતે મહારાજને દાંતણ કરતા અંતરમાં તૃપ્તિનો અનુભવ કરે અને દાંતણ મહારાજ કરી રહે. પછી શ્રીજી મહારાજ આ કાઠી દરબારોને જે લાડ લડાવી રહ્યા છે ને, આમ તો સૌરાષ્ટ્રની સૂકી ધરતી કહેવાય. આમ જુઓ તો ત્યાં કોઈ પણ પ્રકારનો રસ ન કહેવાય, પણ મહારાજે સૌરાષ્ટ્રની આ સૂકી ધરતીમાં 9 રસનું પાન કરાયું છે. સામાન્ય રીતે સંપ્રદાયની અંદર પુષ્પદોલોત્સવ બહુ ખણાય છે. ફૂલદોળનો જે ઉત્સવ છે ને એ સંપ્રદાયમાં બહુ જ પ્રસિદ્ધ થયેલો છે, પ્રચલિત છે કે મહારાજે સંતો ભક્તોની સાથે ખૂબ રંગોત્સવ કર્યો છે. મહારાજે રંગોત્સવ કર્યો છે તો મહારાજે રાસોત્સવ પણ કર્યો છે. સંતો ભક્તોની સાથે રાસ પણ રમ્યા છે. મહારાજે સંતો ભક્તોને રસોત્સવ, રસ પણ પીરસ્યો છે. તો રસોત્સવ, રાસોત્સવ, પુષ્પદોલોત્સવ, ફૂલદોલ ઉત્સવ અને શાકોત્સવ, લોયાની અંદર ને ગઢડાની અંદર મહારાજે સ્વયં પોતે જ 18 મણ રીંગણાનો આ પ્રમાણે શાક કર્યું હોય અને 12 મણ ઘીચીનો વઘાર કર્યો હોય તો ભક્તોને એવી રીતે શાકોત્સવ પણ જમાડ્યા છે. શરદોત્સવની અંદર રાસ પણ રમાડ્યા છે. આ બધા ઉત્સવો છે ને પ્રાસંગિક છે. ફૂલદોલ ઉત્સવ વર્ષમાં 1 વાર આવે, શરદોત્સવ વર્ષમાં 1 વાર આવે, રસોત્સવ વધારે કદાચ સિઝન પ્રમાણે વર્ષની અંદર એક સિઝન પ્રમાણે આવે. ચોમાસાના ચાતુર્માસની અંદર શેરડીનો રસ ન પીવાય એટલે કઈ રસોત્સવ ન થઈ શકે. કેરીની સિઝન હોય ત્યારે રસોત્સવ, કેરીનો રસ પાય, પણ એ બધા પણ પ્રાસંગિક છે. પણ દાદાના દરબારની અંદર એક ઉત્સવ નિત્ય થતો, નિયમિત થતો અને એ ઉત્સવ અનેરો હતો. એ ઉત્સવ સ્નાનોત્સવ. મહારાજ વહેલી સવારે સ્નાન કરવા જાય ને ત્યારે એકલા એકાકી કોઈ બાથરૂમમાં બેસીને સ્નાન નહોતા કરતા. સામાન્ય રીતે માણસ માત્રને સ્નાન કરવું એ એકાંત હોય તો વધારે અનુકૂળ આવે,
પણ સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરવા માટે ક્યારેય એકાંત સેવ્યું નથી. મહારાજ પોતે સ્નાન કરવા જાય ને ત્યારે એક જબરજસ્ત મોટો માહોલ રચાતો, ઉત્સવ થતો. અને એ પણ મહારાજ વાજતે ગાજતે ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જાય. અને એકલા જાય નહીં, પણ સાથે લીધો છે સર્વે સમાજ. સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુનામાં. સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુનામાં. સાથે લીધો છે સર્વે સમાજ રે, વ્રજને વિસામે. સાથે લીધો છે સમાજ રે, વ્રજને વિસામે. હળવા તે હળવા વાલો હાલે બજારે, હળવા તે હળવા વાલો હાલે બજારે. ઉભા નગરવાસી પ્રાણવારે રે, જીવન જમુનામાં. વાલો નવા પધારે મહારાજ રે, જીવન જમુનામાં. છત્ર ચામર શિર ઉપર શોભે, હારે આગે અગણિત વાજા વાગે. હે મહારાજ ઘોડા પર વિરાજમાન હોય, માણિક ચોકમાં મલપતારે ઉડે છે અબિલ ગુલાલ. વાજતે ગાજતે મહારાજને ઉભા નગરવાસી પ્રાણવારે. મહારાજને સ્નાન કરવા માટે જવાનો રૂટ, રસ્તો પણ એક છે અને સમય પણ નિશ્ચિત છે. જે સમયે મહારાજ સવારે વહેલી સવારે નીકળે ને, ગ્રામ્યજનો પોતાના ઘર ધંધા કામ બધું છોડી અને અગાશીએ અટારીએ પોતાના ઘરના આંગણે આવીને ઉભા રહે અને મહારાજના દર્શન કરે. આવી રીતે વાજતે ગાજતે મહારાજ ઘેલા નદીની અંદર સ્નાન કરવા માટે જાય. અને ઘેલા નદીની અંદર મહારાજ સ્નાન કરવા માટે જાય ત્યારે આપણે દરરોજ એક સ્મૃતિ કરીએ છીએ ને, ઘેલા નદીના રે નિર્મળ નિર્વા ખાણી સંત હરિચંદને રે, સાથે લઈ ઘનશ્યામ નાવા પધારે રે. ઘેલે પૂરણ કામ બહુ જળ ક્રીડા રે, કરતા જળમાં નાય જળમાં તાળી રે. દઈને કીર્તન ગાય. મહારાજ ઘેલા નદીમાં સ્નાન કરવા જાય ત્યારે સંત હરિજનને સાથે લઈને જાય. ઉતરા ગિરધર જમુનામાં નાવા, ઉતરા ગિરધર જમુનામાં નાવા. હારે આવ્યા સુરમુનિ પુષ્પે વધાવા રે, જીવન જમુનામાં. સખી નવા પધારે મહારાજ રે, જીવન જમુનામાં. આવી રીતે આ ઉત્સવ દરરોજનો છે અને નિત્ય નિત્ય આવી રીતે મહારાજ ઉત્સવ કરે. સાથે જે ભક્તો હોય ને એની સાથે જળ ક્રીડા કરે, ડૂબકી દાવ રમે, અદભુત લીલા થાય. ડૂબકી દાવની એક વાત આવી ત્યારે એક પ્રસંગ રમૂજી છે અને સ્મૃતિ કરવા જેવો છે. 1972માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સોરઠની પંચતીર્થી કરવા માટે, જ્યાં આગળ સ્વામિનારાયણ ભગવાને સોરઠમાં વિચરણ કર્યું છે, એ બધા ગામોની અંદર, તીર્થધામોની અંદર બાપા પોતે 150 જેટલા સંતોને લઈને યાત્રા કરવા માટે નીકળેલા. ગણોદની અંદર સ્વામીશ્રી બપોરે 4 વાગે સૂચ વિધિ એટલે બહિર્ભૂમિ જવા માટે ગયા અને બહિર્ભૂમિ જઈને પછી સ્વામીશ્રી સ્નાન કરવા માટે આવ્યા. ગણોદ દરબારની પ્રસાદીની જે વાડી છે ત્યાં આગળ સ્વામીશ્રીને સ્નાન કરવાનું હતું. લગભગ 4x4 ની અથવા કે 6x6 ની નાની કુંડી હતી, પાણીનો નાનો હોજ. સ્વામીશ્રી એમાં સ્નાન કરવા માટે ઉતર્યા. એ વખતે જે મેં સંતો બધા સાથે હતા, કેટલાક યુવકો જે પછી સાધુ થવાના હતા, એ બધા સાથે ફરતા હતા. સ્વામીશ્રીને નવરાવવા માટે ત્યાં આગળ આવ્યા. તો એ વખતે મુંબઈનો એક નાનો કિશોર સ્વામીશ્રીની સાથે ફરતો હતો, એમનું નામ હિતેશ પારેખ. સ્વામીશ્રી એને દ્રષ્ટિ કરી અને એને કહ્યું, તું પણ મારી સાથે અંદર કુંડીમાં નાવા માટે પડ. તો મુંબઈનો છોકરો સ્વામીશ્રી સાથે ફરે છે, ખૂબ ચબરાક ચાલાક અને આમ સ્વામીશ્રીના એક એક બોલને તત્પુર ઝીલવા વાળો. સ્વામીશ્રી આમ ઈશારો કર્યો ને કપડા બદલવા માટે ન ગયો. ભગતજી મહારાજને જેમ સ્વામીએ કહ્યું 68 તીર્થ ક્યાં છે અને પહેર્યા કપડે એઠવાડની કુંડીમાં ખાબક્યા હતા ભગતજી મહારાજ, તો એવી રીતે હિતેશ પારેખે પહેરેલા કપડે કુંડીની અંદર જંપલાવ્યો
અને સ્વામીશ્રી અને હિતેશ બે જણા સ્નાન કરે છે. સ્વામીશ્રીએ હિતેશને કહ્યું, ચાલ આપણે ડૂબકી દાવ રમીએ, એટલે પાણીની અંદર આપણે ડૂબકી મારીએ. હિતેશ તો તરત તૈયાર થયો કે ચાલો. સ્વામીશ્રીએ સાથે ઉભેલા સંતોને કહ્યું કે તમે ગણતરી કરજો, 1, 2, 3 એક જ લઈથી એવી રીતે ગણજો કોણ વધારે પાણીમાં રહે છે. સ્વામી અને હિતેશે સ્વામીશ્રી જયારે પાણીમાં હાજી ડૂબકી મારે ને ત્યારે આમ નાક પકડી અને પછી ધીમે રહીને પાણીમાં ઉતરે. એટલે સ્વામીશ્રી તો પાણીમાં આમ ડૂબકી મારીને ઉતર્યા. સંતોએ ગણવાની શરૂઆત કરી. મુંબઈના છોકરા ને આમે જે લોકો ટેલિવિઝન જોતા ને હોશિયાર હોય એના કરતા ચાલાક વધારે હોય. એટલે આ છોકરાએ શું કર્યું કે પાણીમાં ડૂબકી મારી અને 2-3 સેકન્ડ થઈને તે પાણીની બારે આવી ગયો. અને સ્વામીશ્રી તો ઘણા સમય સુધી પાણીની અંદર રહ્યા. અને જેવા સ્વામીશ્રી આમ પાણીમાંથી બારે આવતા ને ત્યારે એને ફરી આમ ડૂબકી મારીને પાણીની અંદર બેસી ગયો. સ્વામીશ્રી પાણીમાંથી બારે આવ્યા. સંતો તો 1, 2, 3, 4 એવી રીતે 70, 71, 72 એવી રીતે ગણતરી કરતા હતા. અને સ્વામીશ્રીએ જોયું આ તો મારા કરતા વધારે પાણીમાં સમય રહ્યો. પણ મોટા પુરુષ છે ને એ નિર્દંભ છે, નિર્મળ છે. એના અંતરની અંદર દંભ, કપટ, છલ એવું કશું જ નથી. એટલે એમણે તો માની લીધું કે મુંબઈનો છોકરો છે, સ્વિમિંગ પુલમાં જતો હોય, પ્રેક્ટિસ હોય અને વધારે સમય રહેતો હશે. પછી જેવો એ બહાર નીકળ્યો ને એટલે બીજા બધા છે ને એમ થોડાક પેલાથી આમ મને મોઢા પર હસતા હતા. સ્વામીશ્રી એ હસવાને કારણે નહીં પણ ભોળા ભાવે અથવા તો અંતર્યામી કહેવાય ને, મોટા પુરુષ છે ને એ અંતર્યામી છે. એમની આગળ કોઈ આપણું કૂડ કપટ કશું ચાલતું નથી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, અંતર્યામીની આગળ નહીં ચાલે જૂઠ જરાય, એવું વિચારી આપણે કસર ન રાખવી કાય. ભગવાન અંતર્યામી છે, એની આગળ કશું ચાલે નહીં. સ્વામીશ્રીએ નિર્દંભ ભાવે પેલાને કહ્યું ચાલ આપણે બીજી વાર ડૂબકી મારીએ. આને તો કદાચ 100 વાર મારવાની થાય તો શું વાંધો છે. તરત હા પાડી ચાલો. સ્વામીશ્રી આમ તૈયારી કરી અને ડાબે હાથે કરી અને એનો હાથ પકડ્યો, એને સાથે લીધો. હવે તો શું કરે, એટલે થોડી વાર થઈને એને તો ગુંગળામણ થવા લાગી. અને સ્વામીશ્રી તો પહેલેથી એક અચ્છા તરવૈયા છે ને સ્વામીશ્રીને જળક્રીડા તો અત્યંત પ્રિય છે. એટલે પેલો તો એકદમ આમ ગુંગળાવા લાગ્યો. થોડી વાર સ્વામીશ્રીએ હાથ પકડી રાખ્યો, ખ્યાલ આવી ગયો કે ભાઈ આની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. સ્વામીશ્રીએ હાથ છોડી દીધો, ઉપર આવી ગયો. સ્વામીશ્રી તો ઘણો સમય સુધી પાણીમાં રહ્યા અને પછી બહારે આવ્યા. બહારે આવ્યા એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે કેમ તું ન રહ્યો? તો કે મને તો બહુ ગુંગળામણ થતી. સ્વામીશ્રી બહુ સરસ વાત કરી. સ્વામીશ્રી કે ભગવાનને યાદ કરીને પાણીમાં રહીએ ને તો ગુંગળામણ ન થાય. જો એમનું નાવું, ખાવું, ગાવું જે કંઈ છે ને એ ભગવાનની સ્મૃતિએ સહિત છે. બાકી પાણીમાં ડૂબકી મારતા આપણને લાગે કે ભગવાનની સ્મૃતિઓ સહિત પાણીમાં ડૂબકી મારતા હશે. પણ સ્વામીશ્રી તો ભગવાનની સ્મૃતિઓ સહિત જો પાણીમાં ડૂબકી મારીએ ને તો આપણને ગુંગળામણ ન થાય. તો મહારાજ પણ આ રીતે કાઠી દરબારોની સાથે ડૂબકી દાવ રમે, જળ ક્રીડા કરે છે અને અનંત પ્રકારની આવી રીતે લીલાઓ કરી અને ભક્તોને સુખ આપે છે. દાદા ખાચરને પણ મહારાજ આવી રીતે દરરોજ પોતાની સાથે સ્નાન કરાવે. આમ લોટો ભરીને મહારાજ દાદાના ઉપર પાણીનો અભિષેક કરે. આપણે નીલકંઠ ભરીનો અભિષેક કરીએ છીએ ને એવી રીતે મહારાજના પવિત્ર હાથે દરરોજ દાદાના શરીર ઉપર મહારાજના હાથે આવી રીતે પાણીનો અભિષેક થાય. દાદો ધન્યતા અનુભવે છે. મહારાજ ખેલા નદીમાં સ્નાન કરીને પાછા ફરે ને ત્યારે ઘોડી પર દાદાને આગળ બેસાડે અને મહારાજ ખોડલા ખેલવતા આ પ્રમાણે દાદાના દરબારમાં વાલો ખોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ, મારું ચિતડું હરે છે સુખ ધામ રે, આંખલડીની અણીએ. આવી રીતે મહારાજ દરરોજ દાદા ખાચરને આવી રીતે સુખ આપે છે અને એ રીતે એમનું પોષણ કરી રહ્યા છે. ધીમે ધીમે દાદા ખાચર મોટા થાય છે. હવે એમને અક્ષર જ્ઞાન આપવાનું છે. એ અક્ષર જ્ઞાન આપવા માટે મહારાજે આ રીતે સુરેન્દ્રનગરના બે જે પંડિતો હતા જાદવજી, એમને બોલાવીને કહેલું કે તમારે દરરોજ દાદા ખાચરને આ રીતે ભણાવવાના છે. અને એક સુરતના કાયસ્થ હતા, એમને મહારાજે કહ્યું કે તમારે દાદા ખાચરને બીજી બધી વિદ્યાઓ શીખવાડવાની છે. રાજકુમાર છે ને દાદા ખાચર, નાનું પણ રજવાડું છે.
અને રાજકુમારોની રીત રસમ, એની રહેણી કેણી એ બધી સામાન્ય લોકો કરતા થોડી જુદી હોય. તો એ રીતે દાદાને રાજવિદ્યા શીખવાની સ્વયં જવાબદારી મહારાજે સ્વયં પોતે લીધી. એટલે કે એને પટ્ટા ખેલવવાનો હોય. અત્યારે જેમ કરાટે છે ને, એવી રીતે જૂના જમાનાની અંદર રાજકુમારોને પટ્ટાબાજી ખેલવામાં, હાથમાં એક સૂતરનો પટ્ટો હોય અને એ પટ્ટો એવી આમ ચાલાકીથી ચલાવે ને તો કોઈ એની નજીક આવી ન શકે. એટલે ફિઝિકલી શારીરિક રીતે કોઈ નુકસાન પહોંચાડી ન શકે. તો એ રીતે પટ્ટાબાજી, તલવારબાજી, બંદૂકના બાર કરવા, ઘોડા ખેલવવા, એ બધી પણ એક કળા હોય છે. તો આવી બધી જુદી જુદી પ્રકારની જે વિદ્યાઓ છે એ આ પ્રમાણે 2-3 જણા, મહારાજ પોતે અને આ સુરેન્દ્રનગરના જે જાદવજી અને સુરતના કાયસ્થ પિતાંબર, આ બધા જ દાદા ખાચરને આવી રીતે શીખવી રહ્યા છે. અને આ દરેકની અંદર મહારાજનું ડાયરેક્શન તો ખરું જ. મહારાજ પોતે જ એની અંદર કાંઈ ક્ષતિ ખામી દેખાય તો આ પ્રમાણે સૂચન કરે અને એ રીતે દાદાને આ પ્રમાણે મહારાજ સુખ આપે છે. એમ કરતા કરતા દાદાની ઉંમર 12 વર્ષની થાય છે. અને દાદા ખાચરના પિતા શ્રી એભલ ખાચર એ પોતે બીમાર પડે છે. અને અગાઉ પણ ઘણીવાર એવી રીતે નાની મોટી બીમારી આવી હોય છે, પણ આ વખતની જે બીમારી છે ને એ દીર્ઘ બીમારી છે, લાંબી બીમારી છે અને ઘણા સમય સુધી સાજા થતા નથી. મહારાજ એકવાર વિચરણમાં જાય છે અને એભલ બાપુ તો અહીંયા બીમાર છે. એમની માંદગી જરા વધારે ગંભીર બની અને મહારાજને સમાચાર મોકલ્યા. એટલે મહારાજ વિચરણ ટૂંકાવી અને દાદાના દરબારની અંદર આવે છે. જ્યારે મહારાજ દાદાના દરબારમાં આવે છે અને જોયું કે એભલ બાપુ તો આ પ્રમાણે ખૂબ ગંભીર બીમારી ગ્રહણ કરીને સૂતા છે. અને મહારાજ જેવા દાદાના દરબાર એભલ બાપુની રૂમમાં જાય છે, ઓરડામાં જાય છે, મહારાજે જોયું કે બાપુ હવે લાંબો સમય દેહ રાખશે નહીં. અને કુટુંબીજનોને પણ મહારાજે જે રીતે એભલ બાપુને જોયા, તપાસ્યા, એનાથી ખાતરી થઈ કે હવે એભલ બાપુ વધારે સમય રાખશે નહીં. એટલે કુટુંબીજનોએ મહારાજને સામે જોઈ પ્રાર્થના કરી કે મહારાજ કંઈક કૃપા કરો. મહારાજે એ બધાની પ્રાર્થના સાંભળી પણ કહ્યું કે હવે તો એભલ બાપુએ એમનું જે કર્તવ્ય છે એ પૂરું થાય છે અને આ પ્રમાણે હવે તેઓ ધામમાં સીધાવશે. આવી જ્યારે મહારાજ વાત કરે છે ત્યારે કુટુંબીજનોને બધાને થોડો આઘાત લાગે છે. પરંતુ એભલ બાપુ કરતા પણ વધારે છત્રછાયા મહારાજની જ હતી. મહારાજ અત્યારે અહીંયા પધારી ગયા છે અને મહારાજની મરજી વિના કાંઈ થતું નથી એવી દરેકને પ્રતીતિ હતી. એટલે બધા જ કહે છે કે મહારાજ જેવી આપની મરજી. એ સમયે શ્રીજી મહારાજ એભલ બાપુને કહે છે કે બાપુ તમારે કંઈ ભલામણ કરવી છે? એભલ બાપુ છેલ્લા ઘણા સમયથી બીમાર અને અશક્ત હોવાને કારણે પથારીમાં બેઠા પણ થઈ શકતા નથી. પરંતુ જેવું મહારાજે કહ્યું ને કે બાપુ તમારે કંઈ ભલામણ કરવી છે, દાદા અંગે કંઈ કહેવું છે, એ સમયે એભલ બાપુ ધીરે રહીને બેઠા થાય છે. અને આ બાજુ મહારાજ બેઠેલા છે, બાજુમાં 11 વર્ષના નાના દાદા ખાચર ઉભેલા છે. એભલ બાપુ ધીરે ધીરે પોતાનો હાથ લંબાવી અને દાદાનો હાથ પકડે છે. બધા કુટુંબીજનો વિચાર કરે છે કે હાથ મહારાજનો પકડવાનો હોય અને દાદાનો કેમ પકડે છે? પણ એભલ બાપુએ દાદાનો હાથ પકડી અને ધીરે લઈ અને મહારાજના હાથમાં મૂક્યો અને પછી કહ્યું મહારાજ બસ આ દાદાનું કાંડું હું તમારા હાથમાં સોંપું છું અને તમે એનું સદૈવ રક્ષણ કરજો અને એનો હાથ અને સાથ આ પ્રમાણે તમે હંમેશા સાથે રાખજો. આટલું કહી અને એભલ બાપુ આંખ બંધ કરી દે છે અને મહારાજના ધામમાં પહોંચી જાય છે. કુટુંબની અંદર શોક વ્યાપી જાય છે. આજુબાજુમાંથી બધા દરબારો એમના તેરબા નિમિત્તે બધા ત્યાં આગળ પધારે છે. મહારાજ પણ આ બધાને એભલ બાપુનો જે એમને અહીંયા લાવ્યા અને જે સેવા કરી હતી એ બધાની સ્મૃતિ કરી અને શોક દૂર કરે છે. એક એવો એ પ્રસંગ સાંભળવા મળે છે કે એભલ બાપુએ જ્યારે દેહ છોડ્યો ને અને હજી એમનો અગ્નિ સંસ્કાર પણ થયો નથી, એ સમયે આજુબાજુથી બોટાદ વગેરેથી હમીર ખાચર ને બધા દરબારો અહીંયા આગળ દાદાના કારજ નિમિત્તે અહીંયા આગળ એભલ બાપુના કારજ નિમિત્તે અહીંયા આગળ આવે છે. અને એ સમયે શ્રીજી મહારાજ પોતે હવે ત્યાંથી દરબારગઢમાંથી બહાર નીકળી રહ્યા છે. મહારાજ તો બહાર દરરોજ જતા હોય પણ આજે જે બહાર નીકળવું ને જુદા જુદા પ્રકારનું હતું. એટલે જીવુબા લાડુબા વગેરે મહારાજને પૂછે છે કે મહારાજ અત્યારે આપ કઈ બાજુ? મહારાજ કહે છે કે અમને લાવવા વાળા તો હવે સીધાવી ગયા અને હવે અમારે અહીંયા રહીને શું કામ? અને હવે અમે કોને ત્યાં રહીએ? જે વ્યક્તિ પોતાના દરબારમાં લાવ્યા હતા એ તો હવે દેહ છોડીને ચાલી નીકળ્યા.
તો પછી અમે પણ કોઈ એવી જગ્યાએ જઈને રહીએ જ્યાં અમારો પોતાનો મઠ, મંદિર કે કંઈક આશ્રમ જેવું હોય. એટલે બધા વિચાર કરે છે કે મહારાજ, આ દરબાર જ તમારો છે, અમે તમારા છીએ અને આપ અહીંયા જ આપણે રહેવાનું છે. મહારાજ કે એ તો બધી વાતો કહેવાય, પણ અમારે અહીંયા રહેવું હોય તો એની ખાતરી શું? કાલે સવારે કોઈ મોટું થાય અને પછી અમે અગર અહીંયા રહેતા અને પછી અમને અહીંયાથી હાકી કાઢે, દૂર કરે તો? આવા શબ્દો સાંભળીને કુટુંબીજનોને આઘાત લાગે છે કે મહારાજ, આવું તો બને જ નહીં. તો બને નહીં એ તો વાત છે ને, પણ બને તો કઈ નવાઈ ન કહેવાય. તો શું કરીએ? મહારાજ કહે છે કે તમે અમને તાંબાના પત્રો પર લેખ લખી આપો કે યાવતચંદ્ર દીવા કરો, અમે આ જે તમારો સમગ્ર અમારો દરબાર છે ને એ તમને લખી આપીએ છીએ. અને એવા સમયની અંદર આ પ્રમાણે સમગ્ર કુટુંબીજનો તાંબાના પત્ર ઉપર લેખ લખીને આપે છે કે મહારાજ, આમાંથી પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી આ જે સમગ્ર દરબાર છે એ તમારો છે અને મારા વંશ વારસાગત આમાંથી કોઈ મિલકત ક્યારેય કોઈની નહીં થઈ શકે. આવો લેખ લખી આપે છે. દાદાનું અભલ બાપુનું 13મું થાય છે અને ત્યાર પછી મહારાજ પોતે જ હવે દાદા ખાચરની આ પ્રમાણે સંપૂર્ણ દેખભાળ રાખે છે. અભલ ખાચરના ગયા પછી અભલ ખાચરના નાના ભાઈ જે જીવા ખાચર હતા ને, એમને મનની અંદર થોડોક પાવર વધારે આવ્યો. આમે પોતે જ નાના હોવા છતાં પણ કારભારનું વધારે ભાર તેઓ જ માથે લઈને ફરતા હતા. હવે બને છે એવું કે અભલ ખાચરને જે રીતે શું કહેવાય, એનો દેહ ગયો પછી એને ચિત્તામાં બાળ્યા ને, એ તો ચિત્તામાં બળી ગયા, પણ ત્યાર પછી જીવા ખાચર છે ને એ હવે ચિંતામાં બળી રહ્યા છે. કારણ કે દાદા ખાચરનું મહારાજ વધારે ને વધારે રાખે છે, દાદાને વધારે ને વધારે બોલાવે છે, દાદાના દરબારમાં મહારાજ વધારે ને વધારે રહે છે. એટલે આ બધું જીવા ખાચરને બહુ ગમતું નથી. એટલે જીવા ખાચરના મનની અંદર આ પ્રમાણે થોડી ઈર્ષા આવે છે અને એ રીતે વારે ને વારે દાદા ખાચરથી વિરુદ્ધ નાની મોટી કંઈક ફરિયાદો અને કંઈક ને કંઈક આવું આ પ્રમાણે જીવા ખાચર ઊભું કરે છે. એકવાર એવું બને છે કે વડોદરાના દીવાન સયાજીરાવ, વડોદરાના જે ગાયકવાડ સરકાર, એના દીવાન બાલ ગંગાધર શાસ્ત્રી એ પોતે ગઢડાની અંદર આવે છે. બાલ ગંગાધર શાસ્ત્રી ગઢડાની અંદર આવે છે અને મોટી ડેલી એટલે કે જીવા ખાચરના દરબારની અંદર એનો ઉતારો થાય છે. જીવા ખાચર આમે અભલ બાપુના ગયા પછી દાદાના વિરોધની અંદર નાની મોટી વાતો કરતા હોય છે. અહીં આગળ બાલ ગંગાધર શાસ્ત્રી જયારે એમને ત્યાં ઉતર્યા ત્યારે બધાએ મહારાજે જાણ્યું કે આ દીવાન એમને ત્યાં ઉતર્યા છે, સારું નહીં. એટલે દાદા ખાચરને બાલ ગંગાધર શાસ્ત્રીને બોલાવવા માટે મોકલે છે અને મહારાજે કહ્યું કે તમે જઈને સ્વાગત કરજો ને આપણા દરબારની અંદર પણ આપણે સ્વાગત કરવું છે, એટલા માટે તમે બોલાવી લાવો. બાલ ગંગાધર શાસ્ત્રીને દાદા ખાચર બોલાવી લાવે છે. રસ્તાની અંદર દાદા ખાચર વાતો કરતા કરતા લાવે છે, મહારાજનું મહિમા કહે છે અને મહારાજનું જે અત્યાર સુધીનું કાર્ય છે ને એ બધું જ એમને કહે છે. એવું કહેવાય છે કે આપણે શું કહેવાય, સરકાર, ગાયકવાડ સરકાર તો પોતે સારા જ હતા અને એ વખતે બીજા બધા પણ જે આ વલા શું કહેવાય દીવાનો દરબારો હોય ને, રાજકારભાર તો સારા હતા, પણ દીવાન જે બધા હતા ને, દીવાનજી, એ જ બધા મહારાજ પ્રત્યે દ્વેષીઓ હતા. પછી કચ્છ ભુજના દીવાન હોય કે પછી જુનાગઢના હોય, આ બધાને જ મહારાજ પ્રત્યે આ પ્રમાણે ઓછે વત્તે અંશે કોઈ પણ કારણસર, બ્રાહ્મણ હોવાને નાતે કે ગમે તે રીતે, પણ મહારાજ પ્રત્યે એને થોડોક દ્વેષ રહેતો હતો. બાલ ગંગાધર શાસ્ત્રીને પણ એવું થોડુંક હતું. એટલે સ્વામિનારાયણ ભગવાન છે ને એવી વાત ન કરવી, એવું આ પ્રમાણે હરજી ઠક્કર ને લાધા ઠક્કર વગેરે દાદા ખાચરને શીખવાડેલું કે બીજી જનરલ બધી વાતો કરજો, પણ સ્વામિનારાયણ ભગવાન છે એવી વાત કરતા નહીં, કારણ કે શાસ્ત્રી છે, ભણેલા છે અને એને આ પ્રતીતિ આવશે નહીં. પણ દાદા ખાચરે તો એ જ બધી વાત કરી. પણ દાદા ખાચરની કહેવાની રીત અને આ પ્રમાણે એનું જે વર્તન હતું ને એ જોઈ બાલ ગંગાધર શાસ્ત્રીને ઘણો ગુણ આવે છે. મહારાજના દર્શન કરીને ખૂબ શાંતિ થાય છે અને ત્યાર પછી આ પ્રમાણે તેઓ ભાવનગર જાય છે, એના કામ માટે આવ્યા હતા. ભાવનગરનું કામ કરી અને પાછા વડોદરા જાય છે. આ પ્રમાણે બાલ ગંગાધર શાસ્ત્રીની આવી સરસ આગતા સ્વાગતા થઈ અને તેઓ તો ગુણ લઈને જાય છે. ત્યાર પછી એવું બને છે કે થોડાક સમય પછી દાદા ખાચરને મંદવાડ આવે છે
અને અચાનક એવી બીમારી આવી, એ વખતે તો આવા કોઈ ઔષધો દવા કે ડોક્ટર કે દવાખાના તો ત્યાં હતા નહીં, અને એ રોગ કોઈ રીતે પકડાતો નથી. અને જોતજોતામાં એવું લાગે છે કે દાદા ખાચરનું શરીર પણ હવે નહીં રહે. એ સમયે મહારાજ જીવા ખાચરને બોલાવે છે અને કહે છે કે દાદા ખાચરનું શરીર હવે ટકે એવું લાગતું નથી. તો તમે એવું કરો કે દાદાના વારસદાર તરીકે કંઈક વસયતનામું એમના ભાગની અંદર જેટલી કંઈ જમીન કે ગામ છે એ બધાની ઉપર તમે સહી કરી આપો, આટલા ગામ તમારા છે, આટલા એમના છે. એ વખતે જીવા ખાચર મહારાજની સમક્ષ એવું બોલે છે કે દાદા જીવતો હોય ત્યાં સુધી હું વસયતનામું ન લખી આપું. આનો અર્થ શું થાય કે દાદો મરી જાય ને તો હું લખી આપું. અને મહારાજ આ ભાવને પામતા સમજતા હતા, એટલે મહારાજ એ વખતે કહે છે કે હું દાદાને મરવા નહીં દઉં. જો દાદો જીવતો હોય ત્યારે તું વસયતનામું લખવા તૈયાર ન હો તો હું દાદાને મરવા નહીં દઉં. એમ કરીને મહારાજ કરડી દ્રષ્ટિએ આ પ્રમાણે જીવા ખાચરની સામે જુએ છે અને મીઠી દ્રષ્ટિએ દાદા ખાચરની સામે જુએ છે. અને જેમ સાપ કાંસળી ઉતારે ને એવી રીતે દાદાનો તાવ ઉતરી ગયો અને દાદા તરત જ આ પ્રમાણે બેઠા થાય છે. હવે જીવા ખાચરને સંપૂર્ણ મનાઈ જાય છે કે મહારાજનો હાથ અને સાથ દાદાના માથા ઉપર છે. જીવા ખાચરે બીજું પાસું અજમાયું. ગઢડાની ઉગમણી બાજુ જ્યાં આગળ ખેલો જ્યાંથી આવે છે ને એ આ માંડવધાર કરીને બહુ સારું ગામ આજે છે. એ ગામની અંદર દાદા ખાચરની ખૂબ મોટી જમીન હતી, પરંતુ એ ગામની અંદર ભરવાડોનો બહુ જ ત્રાસ. આજે કાઠિયાવાડની અંદર દરબારો પછી બીજો નંબર જો કોઈનો આવતો હોય ને તો ભરવાડનો આવે, એને કોઈ પહોંચી ન શકે. તો એ માંડવધારની અંદર ભરવાડોનો જબરજસ્ત ત્રાસ. એમાં જેઠો અને મેરામણ બે ગોવાળિયા ભરવાડ હતા ને, એ દાદા ખાચરના ખેતરોની અંદર જે કંઈ ઉપજ આવે, પાક થાય ને એ બધો એ લોકો લણી લે. મહારાજે ભગુજીને રક્ષા માટે મોકલેલા, તો પણ આ જેઠો ને મેરામણ ગોવાળિયા મોટા ભાગનો પાક આ રીતે લણી લેતા હતા અને દાદાના ભાગમાં કશું આવતું નહીં. ખૂબ જ્યારે આવી ઉપાધિ થઈ એટલે મહારાજે જીવા બાપુને બોલાવ્યા અને કહ્યું, બાપુ આ જેઠો ને મેરામણ ખૂબ આવી રીતે હેરાન કરે છે, તો એનો કંઈક ઉપાય લાવવો જોઈએ, શું કરવું જોઈએ? જીવા ખાચર ધીરે રહી અને મહારાજને કહે છે કે મહારાજ, જો તમે મારું માનો ને તો તમે છે ને આ ગામમાંથી એટલે ગઢડામાંથી જતા રહો. કારણ કે મેં એવી વાત સાંભળી છે કે હવે તો જેઠો ને મેરામણ ગઢડા ઉપર ચડાઈ કરવાના છે અને સૌથી પહેલા તમને પકડી લેવાના છે. એટલે તમે જો અહીંયા રહેશો ને હશો ને તો તમને પકડવા નિમિત્તે અહીંયા આવશે અને